આજે આપણે એક એવી જાણીતી લોકકથાની વાત કરવાના છીએ જે આપણે કદાચ સાંભળી હશે, પણ આજે એને એક અલગ નજરથી જોઈશું. આ માત્ર એક વાર્તા નથી, પણ એમાંથી રણનીતિ અને બુદ્ધિ વિશે ઘણું બધું શીખવા જેવું છે. વિચારો કે ક્યારેક આપણી સાથે પણ આવું બન્યું જશે, નહીં? કે કોઈ આપણી સાથે ચાલાકી કરી જાય. ત્યારે શું કરવું જોઈએ? ગુસ્સે થઈ જવું? કે પછી હાર માની લેવી? તો બસ આ જ સવાલનો જવાબ આપણને આ વાર્તામાંથી મળવાનો છે. એકદમ જોરદાર જવાબ, જે આપણને શીખવે છે કે આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. તો વાર્તા શરૂ થાય છે એક ગરીબ પરિવારથી, જે એક બહુ મોટે મુસીબતમાં ફસાયેલો છે. અને આ જ મુસીબત આખી વાર્તાનો પાયો છે. વાર્તાની શરૂઆત જ થાય છે રૂપેશના આ શબ્દોથી. જરા વિચારો, કેટલી નિરાશા હશે એના અવાજમાં જ્યારે એણે પોતાની પત્નીને કહ્યું કે રૂપાલી, હવે મારી હિંમત તૂટી રહી છે. આ એક વાક્ય જ એમની હાલત બતાવી દે છે. તો આ પરિવારની હાલત ખરેખર બહુ ખરાબ હતી. રૂપેશ, તેની પત્ની રૂપાલી અને 2 બાળકો ગામના શાહુકારના દેવાના બોજ નીચે દબાયેલા હતા. ખેતરમાં ગમે તેટલી મહેનત કરે પણ જાણે નસીબ સાથ જ નહોતું આપતું. અને હાલત એટલી ખરાબ હતી કે ઘણીવાર તો આખા પરિવારે ભૂખ્યા પેટે જ સૂઈ જવું પડતું હતું. પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર થાય છે. જ્યારે બધી આશાઓ ખતમ થવા લાગે છે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી બાજી પલટી નાખે છે. અને અહીંયા રૂપાલીની હિંમત જોવા જેવી છે. એ હાર નથી માનતી. એ જાતે જ રસ્તો શોધવા નીકળે છે અને ગામના મંદિરમાં પહોંચે છે, જ્યાં એને એક સાધુ મળે છે. અને બસ અહીંથી જ વાર્તામાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે. સાધુ એને ઘોડો ભેટમાં આપે છે અને શું કહે છે ખબર છે? આ ઘોડો તમારું નસીબ બદલી શકે છે. આ માત્ર એક ઘોડો નહોતો, આ તો એમના માટે આશાનું એક નવું કિરણ હતું. અને શું એ નસીબ બદલાયું? ખરેખર બદલાયું. આ જુઓ, ઘોડો મળ્યા પહેલાં એમની આવક સાવ તળિયે હતી, પણ ઘોડા પછી એમની કમાણી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. હવે રૂપેશ ઘોડા પર લાકડા વેચીને સારું એવું કમાવા લાગ્યો હતો. પરિવારના દિવસો બદલાવા લાગ્યા હતા. પણ દરેક સારી વાર્તામાં એક વિલન તો હોય જ છે, બરાબર ને? પરિવારની આ ખુશી ગામના લાલચી શાહુકારની આંખમાં ખટકવા લાગી. એનાથી આ સહન ન થયું. તો એણે શું કર્યું? પહેલાં તો એણે ચોર મોકલીને ઘોડો ચોરાવવાની કોશિશ કરી, પણ એમાં એ ફાવ્યો નહીં. એટલે હવે એણે એક વધારે ખતરનાક ચાલ ચાલી. એણે નક્કી કર્યું કે હવે એ ભોળા રૂપેશને જ પોતાની જાળમાં ફસાવશે. અને જાળ કેવી હતી? સાવ સામાન્ય લાગતી. શાહુકાર રૂપેશે પાસે ગયો અને પૂછ્યું, શું તમે લાકડા જે હાલતમાં છે તે હાલતમાં વેચશો? સાંભળવામાં તો કેટલો સીધો સવાલ લાગે છે, નહીં? પણ આ શબ્દોની જ તો બધી રમત હતી. તો આ ઝાડનું તર્ક શું હતું? બધું જ આ જે હાલતમાં છે તે હાલતમાં વાળા વાક્યમાં છુપાયેલું હતું. રૂપેશ માટે એનો મતલબ હતો ફક્ત લાકડા, પણ લુચ્ચા શાહુકારના મગજમાં એનો મતલબ હતો લાકડા અને જે ઘોડા પર લાકડા છે એ ઘોડો પણ. કેવી ચાલાકી! અને થયું પણ એવું જ. ભોળો રૂપેશ શાહુકારની આ શબ્દોની માયાજાળ સમજી જ ન શક્યો અને હા પાડી દીધી. અને બસ એણે પોતાનો ઘોડો ગુમાવી દીધો. પરિવાર જે થોડોક સુખી થયો હતો, એ ફરીથી પાછો એ જ દુઃખ અને ગરીબીના ખાડામાં ધકેલાઈ ગયો. પરંતુ આ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે હવે વાર્તાની અસલી હિરોઈન રૂપાલી મેદાનમાં ઉતરે છે. રૂપેશ તો હિંમત હારી ગયો હતો, પણ રૂપાલીએ નક્કી કર્યું કે એ આનો બદલો લઈને જ રહેશે. અને એણે જે પ્લાન બનાવ્યો એ ખરેખર કાબિલે દાદ હતો. જુઓ, એણે સ્ટેપ બાય સ્ટેપ શું વિચાર્યું. પહેલાં તો વેશ બદલ્યો, જેથી શાહુકાર એને ઓળખી ન શકે. પછી એક નવો ઘોડો અને લાકડા લઈને એ જ બજારમાં પહોંચી ગઈ. એનો ટાર્ગેટ એક જ હતો, લાલચી શાહુકાર. અને પછી એણે શાહુકાર સામે એ જ સોલો મૂક્યો, પણ એક પોતાની ચતુર શરત સાથે. આ જુઓ, આ કેટલી અદ્ભુત વાત છે. શાહુકારની શરત શું હતી? લાકડા જેમ છે તેમ વેચવા પડશે. અને રૂપાલીએ શું કર્યું? એણે એ જ તર્ક વાપર્યો. એણે કહ્યું, ઠીક છે, પણ તમારે પણ મને પૈસા જેમ છે તેમ આપવા પડશે. કાંટાથી જ કાંટો કાઢવાની આને કહેવાય. અને હવે વાર્તા એના સૌથી રોમાંચક વળાંક પર આવે છે. શાહુકાર રૂપાલીની જાળમાં ફસાઈ રહ્યો છે. આ લડાઈ બુદ્ધિ અને ચાલાકી વચ્ચેની છે. જોઈએ કોણ જીતે છે. અને પછી એક ક્ષણ આવી જેની રૂપાલી રાહ જોઈ રહી હતી. શાહુકાર પૈસા આપવા માટે પોતાની ધોતીમાં હાથ નાખે છે.
જેવો એ પૈસા બહાર કાઢે છે, રૂપાલી તરત જ પોતાની શરત યાદ અપાવે છે. એ કહે છે, પૈસા જેમ છે તેમ આપવાના હતા. અને પૈસા તમારી ધોતીમાં હતા, એટલે પૈસાની સાથે તમારે મને તમારો પગ પણ આપવો પડશે. વિચારો, શાહુકારની શું હાલત થઈ હશે? શાહુકાર તો આ સાંભળીને હેરાન જ થઈ ગયો. એણે ના પાડી દીધી. પણ રૂપાલી આ વખતે તૈયાર હતી. એણે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને આખું ગામ ભેગું કરી લીધું. મામલો સીધો સરપંચ પાસે પહોંચ્યો. હવે સરપંચ ભલે શાહુકારનો મિત્ર હોય, પણ આટલા બધા લોકોની સામે એને ન્યાય તો કરવો જ પડ્યો. અને અંતે શું થયું? પોતાનો પગ બચાવવા માટે શાહુકારને પૂરા 50,000 રૂપિયા ચૂકવવા પડ્યા. અને એ પણ ઉપરથી રૂપેશનો જે અસલી ઘોડો હતો એ પણ પાછો આપવો પડ્યો. લાલચનું ફળ કેવું મળ્યું? અને બસ, રૂપાલીની આ અદ્ભુત બુદ્ધિને કારણે પરિવારને ફક્ત પોતાનો ઘોડો જ પાછો ન મળ્યો, પણ એ પૈસાથી એમણે શાહુકારનું બધું જ દેવું પણ ચૂકવી દીધું. તેઓ હંમેશા માટે દેવામુક્ત થઈ ગયા. તો આ આખી વાર્તાનો સાર શું છે? એ જ કે ચાલાકીનો જવાબ સમજદારીથી આપવો જોઈએ, નબળાઈથી નહીં. ગુસ્સો કરવાથી કે હારી જવાથી કંઈ નથી મળતું. સાચો વિજય તો બુદ્ધિના ઉપયોગમાં જ છે. અને અંતમાં આ વાર્તા આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછીને જાય છે. શાહુકાર ચાલાક હતો, પણ રૂપાલી સમજદાર હતી. તો આ ચાલાક હોવું અને સમજદાર હોવું, આ બંને વચ્ચે શું ફરક છે? આના પર જરૂર વિચારવા જેવું છે.